આ કામમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે સિદ્ધપુર જકાત નાકા નજીક આ કામના જે ફરિયાદી છે આર્યન યુસુફ ખાન પઠાણ રહે વડનગર જિલ્લો મહેસાણાવાળા કે જે પહેલાં મહેસાણા રહેતા હતા અને તેમને ઇરફાન ખાન ઈશાકભાઈ સિંધી સાથે મિત્રતા થયેલી હતી અને આના દ્વારા એમને કેવલ મોદી નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થયેલ, જેથી આ ફરિયાદી આર્યન ખાન છે એમને કેવલ મોદી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટેની આઈડી ₹50,000 ખરીદ કરેલ. ત્યારબાદ આર્યન ખાનને આમાં ખોટ જતાં એ પૈસા નહીં ચૂકવી શકેલ અને આ પૈસા આરોપી કેવલ મોદીને લેવાના બાકી નીકળતા હતા. ગઈકાલે ઇરફાને ફરિયાદી આર્યનને ફોન કરી અને મળવા માટે બોલાવેલ, પરંતુ ફરિયાદી મળવા માટે ગયેલ નહીં અને ત્યાંથી એ અને તેના મિત્ર જાવેદ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં સિદ્ધપુર જકાત નાકા નજીક આવેલ. આમની આરોપીઓને ખબર પડતા આરોપીઓ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી અને અપહરણ કરવાના ઈરાદે આવેલ હોય તેઓની પાસે રહેલ 2 ફોર્ચ્યુનર ગાડી અને એક થાર ગાડીથી આ ફરિયાદીને સ્વિફ્ટ ડિઝાયર ગાડીને એમને પીછો કરેલ અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં તેમણે ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી અને ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ધોકાથી નુકસાન પહોંચાડી ફરિયાદી આર્યન ખાનને એક ફોર્ચ્યુન ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલ. ત્યારબાદ જે ફરિયાદીનું અપહરણ થયેલ અને તેમની સાથે એક બીજી થાર ગાડી પણ હતી, જેથી બીજા જે મિત્ર છે ફરિયાદીના એમણે બાઇક વચ્ચે મૂકી અને થાર ગાડીને એમને અપહરણકારોને રોકવાનો પ્રયત્ન કરતા થાર ગાડીએ બીજી એક મોટરસાઇકલને ટક્કર મારેલી. આ સમગ્ર ઘટનામાં કુલ અપહરણકારો પાસે 3 વાહનો સંડોવાયેલા છે, જેમાં 2 ફોર્ચ્યુનર ગાડી, એક થાર ગાડી અને એક મોટરસાઇકલને નુકસાન પહોંચાડેલું છે. ફરિયાદીની ગેરકાયદેસર અટકાયત કરી અને તેને ગળદાપાટુનો માર મારી અને તેને અપહરણ કરેલ છે. આ સાથે આ જ સમયે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી. આચાર્ય સાહેબ નાઇટ રાઉન્ડમાં હતા અને તેમને આ સમગ્ર ઘટનાની હકીકત મળતા તેઓ તુરત જ હરકતમાં આવે અને તુરત જ પોલીસના સ્ટાફના જે વાહનો ઉપલબ્ધ હતા તેનાથી નાકાબંધી કરી અને તમામ અપહરણકારોને ગણતરીના મિનિટોમાં જ પકડી પાડેલ. આ ગુનામાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને એક આરોપી હજુ પણ આ ગુનામાં પકડવાનું બાકી છે. આમ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ નાઇટ રાઉન્ડ કડક કરવાની સૂચના આપેલ, જે અનુસંધાને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પણ ચોક્કસપણે નાઇટ રાઉન્ડ ખૂબ જ કડકાઈથી અને પદ્ધતિસર રીતે થતી હોય અને ગઈકાલે એક ખૂબ જ ગુનાહિત કૃત્ય કે જે અપહરણ સુધી પહોંચી ગયેલું અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આચાર્ય સાહેબ અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફની સમય સૂચકતાના કારણે મોટો બનાવ બનતા નિવારી શકાયેલ છે અને ગુનાનો ભેદ તુરત જ ઉકેલી કાઢવામાં આવેલ છે.